નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે દર્શન કરીએ જૈન તીર્થ શ્રી તારંગાધામના. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી 8 થી 10 કિલોમીટરના અંતરે આવેલ ચુલી ગામની નજીક હાઈવે પર આ તારંગાધામ તીર્થ આવેલું છે. તેનું નિર્માણ પ્રખર જૈનાચાર્ય શ્રી કલાપૂર્ણ સુરીશ્વરજીના પ્રખર તપસ્વી મુનિ ભગવંત શ્રી તીર્થભદ્ર મહારાજની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. 16 વીઘામાં ફેલાયેલું ચુલીનું આ તારંગાધામ તીર્થ તેની મનમોહક અને આકર્ષક બારીક નકશીકામ અને હસ્તકલાને લીધે સુપ્રસિદ્ધ છે. પથ્થર પર કરેલી અત્યંત બારીક કોતરણી અને નકશીકામ અત્યંત અદ્ભુત, આકર્ષક અને આશ્ચર્ય પમાડે તેવા છે. અહીંના દરેક સ્તંભ, દિવાલ, છત, ઘુમ્મટ, શિલ્પ અને સ્થાપત્ય તથા હસ્તકલાની ઉત્તમ કલાકૃતિઓ છે. શ્રી તારંગા વિહારધામ જૈન તીર્થના મંદિરની વિશેષતા એ છે કે મોટે ભાગે ગુજરાતમાં દેવ મંદિરો નાગર શૈલીમાં બાંધવામાં આવ્યા છે, જ્યારે આચાર્ય ભગવંતના સૂચનથી આ મંદિર દ્રવિડિયન શૈલીમાં બનાવવામાં આવ્યું છે. કહેવાય છે કે ધ્રાંગધ્રા અને હળવદ વચ્ચે 30 કિલોમીટર સુધીના માર્ગ પર જૈન સાધુ સાધ્વીજી માટે કોઈ વિહારધામની સુવિધા ન હતી અને તે વિસ્તારમાં જૈનોના ઘરો પણ ન હતા. આથી 2009માં શ્રી વિજય તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ એક જૈન મંદિર, 2 ઉપાશ્રય અને એક ભક્તિગૃહનું નિર્માણ થયું. પરંતુ આજે આ વિહારધામ એક અદ્ભુત અને અલૌકિક તીર્થસ્થાન બની ગયું છે. આ જૈન મંદિરની ડિઝાઇન અમદાવાદના સોમપુરા મુકેશભાઈએ તૈયાર કરી છે. જેસલમેરથી લાવેલા પથ્થરો પરની કોતરણી રાજસ્થાનના કારીગરો દ્વારા અને નકશીકામ ઓરિસ્સાના કારીગરો દ્વારા કરવામાં આવ્યું છે. આ સમગ્ર મંદિરના નિર્માણમાં 13 વર્ષ જેટલો સમય લાગ્યો છે. મિત્રો, મંદિરના ગર્ભગૃહમાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પ્રતિબંધિત છે, જેનું સન્માન જાળવી અમે અંદરનું શૂટિંગ કરી શક્યા નથી. પરંતુ આપના માટે ઇન્ટરનેટ પર અવેલેબલ અન્ય વિડીયોમાંથી આ કન્ટેન્ટ કેટલાક દ્રશ્યો રૂપે અમે આ વિડીયોમાં રજૂ કર્યું છે. અહીં મૂળ નાયક અમીજરા અજીતનાથ પ્રભુની શ્વેત પ્રતિમા પદ્માસન અને પ્રસન્ન મુદ્રામાં છે. કચ્છમાંથી લાવેલા આ પ્રતિમાજી 350 વર્ષ જેટલા પ્રાચીન છે. ચૌમુખજી પ્રતિમામાં ભગવાન આદિનાથ,
મુનિ સુવ્રત સ્વામી અને પ્રભુ મહાવીર સ્વામીની પાવન પ્રતિમા પ્રતિષ્ઠિત છે. જિનાલયના ગર્ભગૃહમાં શ્રી ગજલક્ષ્મી, શ્રી ધનલક્ષ્મી, શ્રી આદિલક્ષ્મી, શ્રી ધાન્યલક્ષ્મી, શ્રી સંતાનલક્ષ્મી, શ્રી વીરલક્ષ્મી, શ્રી વિજયલક્ષ્મી અને શ્રી મહાલક્ષ્મી એમ અષ્ટલક્ષ્મીજીની સુંદર મૂર્તિઓ છે. આજે અહીં યાત્રિકો માટે ધર્મશાળા, ભોજનશાળા, આરાધના ભવન, ગુરુ મંદિર, બાળકો માટે ઉદ્યાન, આધુનિક એસી, નોન એસી રૂમ સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે જ આ તીર્થની વધુ માહિતી માટે, સંપર્ક માટેની વિગતો અહીં સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે. તો ચોક્કસ આ તીર્થના દર્શન કરીએ, એકવાર શ્રી તારંગા ધામ તીર્થની મુલાકાતે જઈએ, એનું પ્રાકૃતિક સૌંદર્ય માણીએ અને ભક્તિસભર ઉત્તમ શિલ્પ સ્થાપત્યના નિર્માણથી બનેલા આ જૈન મંદિરની સ્પર્શના કરીએ, દર્શના કરીએ.